સત્ય ઘટનાનો પ્રસંગ છે તો આવો મિત્રો આ સત્ય ઘટનાની વિસ્તારથી વાત કરીએ। મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સુસવાઈ ગામમાં માલધારી સામણ પરિવારનો 7-8 ઘરનો નેહડો છે। ત્યાં બે માલધારી ભાઈઓ રહે છે જેમનું નામ અર્જણ અને લક્ષ્મણ છે। પણ આ બંને ભાઈઓને ગરીબી આંટો લઈ ગઈ છે અને આ બે ભાઈઓમાં જે અર્જણ બાપા છે તે આંખે આંધળા છે અને આ આંધળા અર્જણ બાપાની પત્નીનું નામ હેમાબાઈ છે અને આ ખાનદાની દીકરી પોતાના આંધળા પતિની રાત દિવસ સેવા પૂજા કરે છે। આ બંને ભાઈઓની પાસે 7 થી 8 ગાયો છે જે એની રોજ ચાકરી કરે છે। હવે એકવાર બન્યું એવું કે આ ગામમાં આ પરિવારને ખાવા પીવાના સાંસા પડવા લાગ્યા એટલે એમનું ગામ છોડીને આખો પરિવાર પરદેશની વાટે ચાલ્યો છે। એમના નાના ભાઈ લક્ષ્મણ 7 થી 8 ગાયોને હાંકીને જાય છે અને આંધળા અર્જણભાઈને એમની પત્ની હાથેથી પકડીને ગામ મૂકીને નીકળે છે। પોતાનું જન્મસ્થળ છોડીને નીકળી જતા માલધારીઓની આંખોમાં આંસુડાની ધારા વહે છે। આમ ચાલતા ચાલતા દિવસ આથમવાનો સમય થયો છે એટલે લક્ષ્મણ બાપાએ અર્જણ બાપાને ખભે હાથ મૂકીને કહ્યું કે અર્જણ, હા ભાઈ, અત્યારે દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે તો આજની રાત અહીંયા જ રોકાઈ જશું। અર્જણભાઈ બોલ્યા કે ભાઈ લક્ષ્મણ, મને તો ત્રિલોકના નાથે આંખો જ નથી આપી, રાત શું ને દિવસ શું, પણ રાત થઈ ગઈ હોય ને તો આપણે ચાલવું નથી, આપણે અહીંયા જ રોકાઈ જઈએ। પછી તો હેમાબાઈએ બધો સામાન ઉતાર્યો, તંબુ બનાવ્યું અને હેમાબાઈએ વારું કરવા રોટલા ઘડ્યા। પછી તો વારું પાણી કર્યા। અર્જણભાઈએ લક્ષ્મણભાઈને કહ્યું કે લક્ષ્મણ, કે પરગામનો સીમાડો છે તો ગાય માતાનું ધ્યાન રાખજો। હા અર્જણભાઈ, હું જાગું છું, તમ તમાર નિરાતે સૂઈ જાઓ। આમ કરતા કરતા રાતના 12 વાગ્યાનો સમય થયો અને કોઈ બાઈ માણસના રડવાનો અવાજ સંભળાયો। ત્યારે સૂતેલા અર્જણભાઈના કાને આ બાઈ માણસનો રડવાનો અવાજ પડ્યો। ત્યારે ત્યાં સૂતેલી એમની પત્ની હેમાબાઈને જગાડીને કહ્યું, અને આ કોઈ બાઈ માણસ રોઈ રહ્યું છે તો આજુબાજુમાં કોઈ ગામ છે કે કોઈ નેહડો છે કે શું છે એની તપાસ કરો। ત્યારે હેમાબાઈએ આમ તેમ આંખોના નેજવા કરીને જોયું અને કહ્યું કે હે સ્વામીનાથ, આટલામાં કોઈ નેહડો કે કોઈ ગામ નથી દેખાતું, પણ આટલામાં તો વેરાન વગડો જ છે, તો આ બાઈ માણસ કોણ રડી રહ્યું છે? ત્યારે ત્યાં લક્ષ્મણભાઈ જાગી અને મોટા ભાઈની પાસે આવે છે અને કહે છે કે મોટા ભાઈ, શું થયું? કે હે લક્ષ્મણ, આ વગડામાં કોઈ બાઈ માણસનો રડવાનો અવાજ આવે છે, તું અને તારી ભાભી બંને જાઓ અને તપાસ કરો કે આ વગડામાં કોણ રડી રહ્યું છે। પછી તો હાથમાં લાકડી લઈ લક્ષ્મણભાઈ આગળ જાય છે અને તેમની પાછળ તેમના ભાભી ચાલતા જાય છે। પછી તો થોડે દૂર ગયા અને જોયું તો એક બાઈ ધરતી પર તરફડિયા મારી રહી છે, એની આજુબાજુમાં કોઈ જ નથી દેખાતું અને આ બાઈને પ્રસૂતિની પીડા ઉપડી છે। પછી તો આ જોઈ હેમાબાઈ દીકરી પાસે પહોંચ્યા અને એનું માથું ખોળામાં લઈને માથે હાથ ફેરવીને એટલું કહ્યું કે દીકરી, તું કોણ છે અને અહીંયા ક્યાંથી? ત્યારે તે રડી રહેલી બાઈ એટલું બોલી કે માડી, આપ કોણ છો? અહીંયા મારું તો કોઈ નથી, પણ તમે આ વગડામાં શું કરો છો? ત્યારે હેમાબાઈ એટલું બોલ્યા કે બેટા, મૂંઝાઈશ નહીં, ભલે ને તારું કોઈ ના રહ્યું, હું છું ને તારી જોડે। બેટા તું ક્યાંથી આવી છે? કે માડી, હું બાજુના ગામથી આવું છું અને માડી, મારા સસરાવાળા મને બહુ દુઃખ આપે છે અને હું મારા પિયર જઈ રહી હતી, પણ આ જ રસ્તામાં મને પ્રસૂતિની પીડા ઉપડી છે, હવે મારાથી હલાય એમ નથી, મારા બાળકનો જન્મ થવાની હવે તૈયારી છે માં। ત્યારે હેમાબાઈ બોલ્યા કે ભલે બેટા, તારા બાળકને જન્મ થવાની તૈયારી હોય, તું મૂંઝાઈશ નહીં, હું છું ને તારી સાથે।